સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામે એક શખ્સ ઉપર 5થી વધુ ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી સુરનગર હાઈવે પર આવેલ અંકેવાડિયા ગામ ખાતે એક દલિત યુવાન ઉપર ભરવાડ સમાજના 5 ઉપરાંત શખ્સો દ્વારા લાકડીઓ અને લોખંડની પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત રમેશભાઈ દલપતભાઈ રાઠોડને તાત્કાલિક 108 મારફતે લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ ભરવાડ સમાજના 3 ટ્રેક્ટરો રોડ વચ્ચે ઊભા રાખેલા હતા, ત્યારે રમેશભાઈ પોતાની કાર લઈને ઘર તરફ જઈ રહ્યા હતા। કાર હટાવવા માટે કહેતા આ શખ્સો ઉશ્કેરાઈ ગયા અને જાતે વિરુદ્ધના શબ્દો બોલી લાકડી અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। આ ઘટનામાં ઈજાગ્રસ્તને વધુ ઈજા પહોંચી હોવાથી લીંબડી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે। આ વાતની જાણ દલિત સમાજના લોકોને થતાં સમાજના ટોળે સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા હતા। તો આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC પણ નોંધવા પામી હતી। ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી બની હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે લોકોમાં કાયદાનો ભય જોવા મળી રહ્યો નથી। તો આ ઘટનાને પગલે દલિત સમાજ દ્વારા આવા અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।